ઓમ નમઃ શિવાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 3 રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. પહેલો પ્રશ્ન, કયા પ્રાણીનું ઊન તિબેટ અને લદ્દાખમાં વધુ પ્રચલિત છે? તો જવાબ આવશે એ, યાક. ક્યાંના પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે? જવાબ આવશે બી, જમ્મુ અને કાશ્મીર. દક્ષિણ અમેરિકામાં કયા પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવશે? જવાબ આવશે અલ્પાકા અને લાબા. ઊનના રેસા શાના બનેલા છે? તો જવાબ આવશે પ્રોટીનના. રેશમના પતંગિયાના જીવનચક્રની ઈંડા પછીની અવસ્થા કઈ છે? તો ડિમ્બ. રેશમ મેળવવા માટે રેશમના કીડાના ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે? સેરીકલ્ચર. નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ જેવી બળતરા થતી હોય તેવી વાસ આવે છે? તો જવાબ આવશે બી, ઊન. ટસર એ શાની જાત છે? ટસર એ રેશમની જાત છે. રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરા કે પાતળા વળેલા તાર બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે રીલિંગ પ્રક્રિયા. પછી પ્રશ્ન 2, માત્ર ઉત્તર આપો. રેશમના પતંગિયાના જીવનચક્રની કઈ અવસ્થામાં રેશમના તાર મેળવવામાં આવે છે અથવા એના માટેની અગત્યની છે? તો જવાબ આવશે કોસેટો. રેશમના કીડાનો ખોરાક શું છે? તો સેતુરના પાન. રેશમના ઉદ્યોગની પ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ચીન. રેશમના કીડાના ઉછેર અને સંવર્ધનને શું કહે છે? સેરીકલ્ચર. કુદરતી રેશમને બાળવાથી કેવી વાસ આવે છે? તો વાળ બળવાની ગંધ આવતી હોય એવી. સેતુરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મોરસ આલ્બા તેનું વૈજ્ઞાનિક નામ છે. હવે આગળ પ્રશ્ન 3 આવશે. ભારતમાં કયા પ્રાણીઓના શરીર પરના વાળમાંથી ઊન ઉતારવામાં આવે છે? તો ઘેટા, બકરી, યાક અને ઊંટ વગેરે. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્વાધ્યાય પોથી નવી હશે તો અહીંયા ખાલી જગ્યા અને ખરા ખોટા આવતા હશે, તો એ પાછળ આવે છે, તો એમાંથી જોઈ અને તમારે લખવાના રહેશે. ઘેટાની ભારતીય પ્રજાતિના 3 નામ જણાવો. તો મારવાડી, પાટણવાડી અને લોહી. રેશમના કીડાના જીવનચક્રની અવસ્થાઓ જણાવો. 1 ઈંડું, બીજી ડીંબ અથવા ઈયળ, ત્રીજી પ્યુપા, ચોથું રેશમનું પતંગિયું. ઊન આપતા પ્રાણીઓના શરીર પરના ઘટ્ટ વાળનું કાર્ય શું છે? તો ઠંડી સામે રક્ષણ મળે છે, એનું કાર્ય છે. કાશ્મીરી બકરીઓ વડે મળતું ઊન સામાન્ય રીતે શેના માટે વપરાય છે? તો પશ્મિની શાલ બનાવવા માટે વપરાય છે. ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવા છતાં તેમને કેમ ઈજા થતી નથી? તો તેમની ચામડીનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે, એટલા માટે એમને કોઈ અસર થતી નથી. હવે આગળનો પ્રશ્ન, બર એટલે શું? BURR, બર એટલે શું? તો ઊનના વાળ સાથે જોવા મળતા નાના નાના રૂંવાટીવાળા તંતુઓને બર કહે છે. રેશમના દોરા કેવી રીતે બનાવવામાં આવે છે? તો કોસેટોમાંથી રેશમના તારને જુદા પાડી તેને લપેટીને રેશમના દોરા બનાવવામાં આવે છે. હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ઊન આપતા પ્રાણીઓ વિશે સામાન્ય સમજ આપો. એટલે કે ઊન આપતા પ્રાણીઓ વિશેનો સામાન્ય સમજ. એમાં લખવાનું, ઘેટા, બકરા અને યાક, ઊંટમાંથી આપણને ઊન મળે છે, પરંતુ મોટે ભાગે ઘેટાનાનો ઉપયોગ વધુ થાય છે. ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સૂંવાળા વાળ ધરાવે છે. આવી જાતિઓના ઘેટા ઊન મેળવવામાં પાળવામાં આવે છે. જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારમાં અંગોરા બકરીમાંથી ઊન મેળવવામાં આવે છે. કાશ્મીરી બકરીઓમાંથી મળતું ઊન સારી જાતનું અને ઉચ્ચ કક્ષાનું હોય છે. તો આ રીતે એની સામાન્ય સમજ આપણે લખી શકીએ. હવે આગળનો પ્રશ્ન, પ્રશ્ન 2, સારી ગુણવત્તાવાળા ઊન મેળવવા ઘેટાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? સારી ગુણવત્તાવાળું ઊન મેળવવા માટે ઘેટાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો ઘેટાની કેટલીક જાતિ ફક્ત પાતળા સુંવાળા વાળ ધરાવે છે. ખાસ કરીને આવી જાતિઓને ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જે માત્ર સુંવાળા વાળ ધરાવતા બચ્ચાઓને જન્મ આપે, એટલા માટે એમની પસંદગી કરવામાં આવે છે. ઊન માટે ઉછેરવામાં આવતા ઘેટાને કેવો ખોરાક આપવો જોઈએ? તો ઘેટા તૃણાહારી પ્રાણી છે, તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. સામાન્ય રીતે ઘેટાને મકાઈ, જુવાર, પાપડી તથા ખનિજ દ્રવ્યો ધરાવતા ખાણ ખવડાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ઘેટાને ઘરની અંદર રાખે છે અને તેમને અનાજના પાંદડા અને સૂકો કચરો ખવડાવે છે. ઘેટાના શરીર પરના વાળથી શરૂ કરી ઊનના દોરાવા મેળવવાની ક્રિયાના અથવા તો વિધિના વિવિધ સોપાનો અથવા તબક્કા જણાવો. એટલે કે ઘેટાના શરીર પરથી વાળ ઉતારવા માટેની જે પ્રક્રિયા છે એના તબક્કા લખવાના છે. તો ટોટલ
આ પ્રમાણે 6 તબક્કા છે: કાતરણી, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણની પ્રક્રિયા, ફરી ઘસવાની પ્રક્રિયા અને સૂકવણી, રંગવાની ક્રિયા અને છેલ્લે કાતવાની ક્રિયા. હવે આગળનો પ્રશ્ન જોઈશું. ઊન ઉતારવાની ક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવામાં આવે છે. આ ક્રિયાને શું કહે છે? કાતરણી. આ ક્રિયાને મશીન વડે કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમીની ઋતુમાં ઘેટાના વાળને કાપવામાં આવે છે. વાળના કાપવાથી ઘેટાને ઈજા થતી નથી. થોડા દિવસોમાં ઘેટાને નવા વાળ ઉગે છે અને તે ઊન આપતું થઈ જાય છે. તો આ એની સામાન્ય સમજ છે. હવે આગળનો પ્રશ્ન. રેશમનો કીડો કેવી રીતે રેશમના તાર તૈયાર કરે છે તે સમજાવો. તો કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તેને કોષિત અવસ્થા પ્યુપા કહે છે. તે પોતાની આસપાસ એક પ્રકારનું જાળું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે અને પ્રોટીનના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો સ્ત્રાવ બને છે. કેટરપિલર પોતાની જાતને ઢાંકી દે છે. તેમાંથી કોસેટો બને છે. આ કોસેટોમાંથી રેસાનો તાર મેળવાય છે. કોસેટોમાંથી રેશમનો તાર કેવી રીતે મેળવવામાં આવે છે? તો રેશમનો કીડો તેની પ્યુપા અવસ્થા દરમિયાન પોતાના શરીર પર તાર વીંટે છે અને કોસેટો બનાવે છે. આ કોસેટોને ભેગા કરી તડકામાં રાખવામાં આવે છે, પછી પાણીમાં ઉકાળવામાં આવે છે. આ પ્રક્રિયાથી રેશમના તારને અલગ પડી કરવામાં આવે છે. આ રેશમના તારથી પાતળી વળી જાય તેવા તાર બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને રેશમના તાર મેળવવા માટે ગોઠવવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલું કારણ છે ઊન મેળવવા ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે. તો કારણ કે ઘેટાના વાળ ઠંડી ઋતુમાં ગરમી આપે છે. ઘેટાના નવા વાળની કટાઈ કરવામાં એટલા માટે આવે છે કે ઘેટાને ઠંડીથી રક્ષણ મળે નહીં. ગરમ ઋતુમાં ઘેટાને ઠંડીથી રક્ષણ મેળવવાની જરૂરિયાત હોતી નથી. તેથી ઊન મેળવવા ઘેટાના વાળની કટાઈ ગરમ ઋતુમાં કરવામાં આવે છે. રેશમના તાર મેળવવા રેશમના કોસેટાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. તો કારણ કે રેશમના કીડાને પોતાની જાતને રેશમના તાર વડે ઢાંકેલું હોય છે અને એનાથી આખો કોસેટો બનાવેલો હોય છે. તેમાં પ્યુપા બનતું હોય છે અને છેવટે રેશમના તાર કાપી પતંગિયું બહાર નીકળે છે. આમ થવાથી રેશમના તાર તૂટી જાય. આથી પ્યુપામાંથી પતંગિયું બને તે પહેલાં તેને ઉકળતા પાણીમાં નાખી રેશમના તાર મેળવવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું. તફાવત. પહેલો તફાવત છે ઊન અને રેશમ. તો ઘેટાના વાળમાંથી ઊન બને, રેશમના કોસેટોમાંથી રેશમ બને. ઊનનો ઉપયોગ શાલ, સ્વેટર, મફલર બનાવવા માટે વપરાય. રેશમનો ઉપયોગ સાડી અને જબ્બા બનાવવામાં વપરાય. હવે ખરા ખોટા જોઈશું આપણે. પહેલાં ખરા ખોટામાં જોઈશું. ઊન એ ઉષ્માનું સુવાહક છે. તો ખોટું. ઊન સંશ્લેષિત રેસા છે. ખોટું. ઊન અને રેશમ એ પ્રોટીનના બનેલા છે. સાચું. કોસેટોમાંથી રેશમના રેશા મેળવવાની ક્રિયાને સિલ્વીકલ્ચર કહે છે. ખોટું. રેશમના કીડાની ઈયળ પછીની તરત અવસ્થા રેશમનું પતંગિયું છે. ખોટું. ડીમ્પને કેટરપિલર પણ કહે છે. સાચું. રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે શેતૂરના પાન છે. સાચું. હવે ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણી જ રેસા છે. તો ઊન અને રેશમ. રેશમના રેસા રેશમના કીડાના ખાલી જગ્યામાંથી મળે છે. તો કોસેટો. પશ્મિની શાલ ખાલી જગ્યાના વાળમાંથી બને. તો કાશ્મીરી બકરી. ખાલી જગ્યાને ગરમ પાણીમાં મૂકી તેના રેશમના તાર છૂટા પાડવામાં આવે છે. તો રેશમનો કોસેટો. તો આ ખરા ખોટા અને ખાલી જગ્યા તમારે વિકલ્પો પછી આવે છે તો ત્યાં લખી દેવાની અહીંયાથી જોઈને. હવે આગળનો પ્રશ્ન. વિકલ્પો જોડકા જોડો. જોડકા જોડોમાં પહેલામાં આવશે ઈ, બીજામાં આવશે સી, ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે એ. હવે આગળ મુદ્દાસર છે છેલ્લો એ જોઈ લઈએ. રેશમના કીડાના પતંગિયાના જીવનચક્રની વિવિધ અવસ્થાઓ જણાવો. આપણે આ શીખી ગયા છીએ. પહેલી અવસ્થામાં પહેલો તબક્કો ઈંડું. રેશમના કીડાના જીવનચક્રની આ પ્રથમ અવસ્થા છે. શેતૂરના પાંદડા પર માદા રેશમનું પતંગિયું ઈંડા મૂકે છે. હવે બીજો તબક્કો ડીમ્બ અથવા કેટરપિલર. ઈંડું સેવાઈને તેમાંથી ડીમ્બ બહાર આવે છે. શેતૂરના પાંદડા ખાય છે.
તે આશરે 25 થી 30 દિવસ શેતુરના પાન ખાઈ લીધા પછી તે ખાવાનું છોડી દેશે. પછી પ્યુપા. સુશ્રુત અવસ્થાના આવ્યા પછી કેટરપિલર ત્રીજી અવસ્થામાં પ્યુપામાં પ્રવેશે છે. પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન પ્રોટીનના તાંતણાનો સ્ત્રાવ કરે છે, જે હવાના સંપર્કમાં આવતા સખત રેશમનો તાર બને છે, જે હવાના સંપર્કમાં આવતા પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં ફેરવાય છે. તેની ફરતે રેશમના આવરણથી કોસેટો રચાય છે. પછી છેલ્લી અવસ્થા આવે છે પતંગિયું. પ્યુપાને હવે પછીનો વિકાસ કોસેટોમાં થાય છે. રેશમના પતંગિયા સ્વરૂપે તે બહાર આવે છે. તો આટલે સુધી આ સ્વાધ્યાય પોથીમાં આપણે પૂરવાનું છે. પ્રવૃત્તિની અંદર આપણે અહીંયા ચિત્રો ચોંટાડવાના છે, એની જરૂર છે નહીં. અને આ તમારે લખવું હોય તો તમારી ચોપડીમાંથી તમે લખી શકો છો. અને આ એક સાદો પ્રયોગ છે, એની આપણે જરૂર છે નહીં. તો અહીંયા આ પાઠ આપણો પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય.